નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર તરફથી આપનું ધોરણ 11 સંસ્કૃત વિષયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સંસ્કૃત વિષયમાં ગદ્ય પાઠ 18 કિમ નામ વ્યક્તિત્વમ અર્થાત ખરેખર વ્યક્તિત્વ શું છે, જે પાઠ આજે આપણે ભણીશું. સંસ્કૃત સાહિત્યમાં ભર્તુહરિ અનેક રીતે પ્રસિદ્ધ છે. કેટલાક લોકો ભર્તુહરિ એક નહીં અનેક થયા હોવાનું સ્વીકારે છે. એ પૈકી એક ભર્તુહરિ વૈયાકરણ છે, બીજા વૈરાગી છે. વૈયાકરણ ભર્તુહરિની પ્રસિદ્ધિ વાક્યપદીય નામના ગ્રંથને કારણે, અનેક વૈરાગી ભર્તુહરિની પ્રસિદ્ધિ 3 શતકો, જેમાં નીતિશતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતકના કારણે છે. ગમે તે હોય, પણ એ નક્કી છે કે વૈયાકરણ ભર્તુહરિ કરતાં શતકત્રયના રચયિતા ભર્તુહરિ વધારે લોકભોગ્ય રહ્યા છે. પ્રસ્તુત પાઠનો આધાર નીતિશતકનો એક શ્લોક છે. હવે આ શ્લોકમાં ભર્તુહરિએ જે વિચાર રજૂ કર્યો છે, એના આધારે માનવીય વ્યક્તિત્વનું એક સુંદર રેખાચિત્ર દોરવાનો અહીંયા ઉપક્રમ છે. દરેક માનવના જીવનમાં ક્યારેક ને ક્યારેક 6 અવસર આવતા હોય છે. જો કે વ્યક્તિની પોતાની પદ પ્રતિષ્ઠાના સંદર્ભે આ 6 પ્રસંગોનો વ્યાપ લાંબો ટૂંકો હોઈ શકે છે, પણ એ આવતા જ હોય છે. એ નક્કી છે. આ 6 અવસર છે. એક તો વિપત, જે આપણે આપત્તિ કહીએ છીએ. ત્યારબાદ અભ્યુદય એટલે કે ઉન્નતિ, સદસ એટલે કે સભા, યુદ્ધ એટલે યુદ્ધ, વિક્રમ એટલે કે જે પરાક્રમ, અને યશસ એટલે કે યશ અથવા તો કીર્તિ, અને છેલ્લે શ્રુતિ એટલે કે જ્ઞાન. હવે આનો વિચાર, આ અવસરમાં માણસ ક્રમશઃ ધૈર્ય અને ક્ષમાભાવ રાખે, વાકપટુતા અને વિક્રમનું પ્રદર્શન કરે, યશસમાં રતિ અને શ્રુતિમાં વ્યસન રાખે, તો તેનું વ્યક્તિત્વ મહાન બને છે. જેનું વ્યક્તિત્વ મહાન છે એ જ મહાત્મા છે. આ રીતે અહીં માનવીય વ્યક્તિત્વના વિકાસનું રેખાચિત્ર દોરીને દરેક માનવને મહાત્મા બની રહેવા પ્રેરણા કરવામાં આવી છે. પાઠગત પદ્યનો છંદ દ્રુત વિલંબિત છે. હવે અહીંયા ખરેખર આ પાઠમાં આપણને શીખવા મળે છે કે ખરેખર વ્યક્તિત્વ કોને કહેવાય છે, વ્યક્તિત્વ શું છે, જેમાં પ્રસંગ ષટક એટલે કે 6 અવસરો, કે દરેક માનવના જીવનમાં આ 6 અવસરો આવતા હોય છે. જો તે આપત્તિના સમયમાં ધીરજ બતાવે અને પોતાના ચડતીના સમયમાં ક્ષમાભાવ રાખે, તો સમજવું કે એ સાચો મહાત્મા છે. એવી જ રીતે જ્યારે જે માણસ સભામાં હોય અને પોતાની વાણી ચાતુરીથી સત્યનો પણ પ્રબળ બનાવી શકે, એટલે સત્યનો પક્ષ પ્રબળ બનાવી શકે અને યુદ્ધનો અવસર આવતા પરાક્રમ કરી શકે, તો સમજવું કે એ માણસ મહાત્મા છે. અને છેલ્લે જો તેની રુચિ યશ પ્રાપ્ત કરવામાં હોય અને શ્રુતિ એટલે કે સત્પુરુષોને સાંભળવાનું વ્યસન હોય, તો સમજી લેવું કે એ મહાત્મા છે. કેટલાક એવા મહાન આત્માઓ છે જે આ બધા ગુણો પોતાની સાથે લઈને જન્મે છે, પણ એ જે આ ગુણો સાથે ન જન્મ્યો હોય અને છતાં પણ તે આ ગુણો કેળવવા ઈચ્છતો હોય, તો તેણે આ માટે પ્રયત્નશીલ થવું ઘટે. જે પ્રકૃતિ સિદ્ધ મહાત્મા નથી, એ સ્વપ્રયત્નથી મહાત્મા બની શકે છે. એણે પ્રસંગ ષટક એટલે કે 6 અવસરો ધારણ કરીને પોતાના વ્યક્તિત્વને વિકસાવવાનું રહે છે. તો આપણે પાઠને આગળ વધારીએ. સર્વેષાં જનાનામ ઇયં કામના ભવતિ યદ અસ્મદીયં વ્યક્તિત્વં મહત સ્યાત. અર્થાત સર્વ માનવોની આ ઈચ્છા હોય છે કે અમારું વ્યક્તિત્વ મહાન થાય. સાંપ્રતિકે સમાજે તો વ્યક્તિત્વસ્ય નિર્માણાય જનાઃ વિશેષતઃ પ્રયત્નરતા સંતિ. આધુનિક સમાજમાં તો વ્યક્તિત્વના નિર્માણ માટે લોકો ખાસ કરીને પ્રયત્નશીલ રહે છે. વિવિધેન ઉપાયેન વિવિધયા ચ ક્રિયયા તે સ્વકીયં વ્યક્તિત્વં વિકાસયિતું પ્રયતન્તે. હવે જુદા જુદા ઉપાયથી અને જુદી જુદી ક્રિયાઓથી તેઓ પોતાના વ્યક્તિત્વને વિકસાવવા પ્રયત્ન અથવા તો પ્રયાસ કરતા હોય છે. પરત્વ અત્ર કિમ ઇદમ વ્યક્તિત્વમ ઇતિ એકમ મહાન પ્રશ્ન. પરંતુ અહીં આ વ્યક્તિત્વ શું છે,
એ એક મોટો પ્રશ્ન છે. અસ્ય પ્રશ્નસ્ય સર્વસંમતમ ઉત્તરમ ન સંભાવ્યતે. આ પ્રશ્નનો સૌને માન્ય હોય એવો ઉત્તર અહીંયા શક્ય નથી. વસ્તુતઃ માનવીયસ્ય વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ વિભિન્નમ અસ્તિ. હકીકતમાં માનવીય વ્યક્તિત્વનું સ્વરૂપ કંઈક જુદું હોય છે. તથ અપી યાવત પર્યંતમ વ્યક્તિત્વસ્ય સ્વરૂપમેવં નાવગચ્છામ તાવત પર્યંતમ કથમ નામ વ્યક્તિત્વસ્ય નિર્માણાય પ્રયત્ન સંભવતિ. તો પણ જ્યાં સુધી વ્યક્તિત્વના સ્વરૂપને જ આપણે નહીં જાણીએ ત્યાં સુધી કેવી રીતે વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન શક્ય થશે. સંસ્કૃત સાહિત્યે ભર્તુહરિ નામના સુપ્રસિદ્ધેન કવિરત્નેન નીતિશતકમ વૈરાગ્યશતકમ શૃંગારશતકમ ચ ઇતિ શતકત્રયમ વિરચિતમ અસ્તિ. સંસ્કૃત સાહિત્યમાં ભર્તુહરિ નામના સુવિખ્યાત શ્રેષ્ઠ કવિએ નીતિશતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક એમ 3 શતકો રચ્યા છે. તત્ર નીતિશતકે એક સુપ્રસિદ્ધ શ્લોકમ વર્તતે. એમાં નીતિશતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક છે. તે નીચે પ્રમાણે આપણને આપ્યો છે. વિપત્તિ ધૈર્યમ અભ્યુદયે ક્ષમા સદસી વાક્પટુતા યુદ્ધિ વિક્રમ યશસી ચારુ રુચિ વ્યસનમ શ્રુતો પ્રકૃતિ સિદ્ધમ ઇદમ હિ મહાત્મનામમ. અર્થાત વિપત્તિ ધૈર્યમ એટલે કે વિપત્તિમાં ધૈર્ય, અભ્યુદયે ક્ષમા એટલે કે ઉન્નતિમાં ક્ષમા, સદસી વાક્પટુતા અર્થાત સભામાં વાણીની ચતુરાઈ, યુદ્ધિ વિક્રમ અર્થાત યુદ્ધમાં પરાક્રમ, યશસી ચ અભિરુચિ અર્થાત યશ મેળવવાની બાબતમાં અભિરુચિ, વ્યસનમ શ્રુતો અભિરુચિ અને શાસ્ત્ર શીખવાનું એને વ્યસન હોવું જોઈએ, પ્રકૃતિ સિદ્ધમ ઇદમ હિ મહાત્મનામમ આ બધું મહાપુરુષોને સ્વભાવથી સિદ્ધ હોય છે. ફરી એકવાર આપણે જોઈએ, જે વ્યક્તિ આપત્તિમાં ધીરજ ધારણ કરતો હોય છે, ઉન્નતિમાં ક્ષમાને રાખવાનો હોય છે, સભામાં વાણીની ચતુરાઈ, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવાની બાબતમાં અભિરુચિ અને શાસ્ત્ર શીખવાનું જેને વ્યસન હોય, આ બધું મહાપુરુષોને સ્વભાવથી જ સિદ્ધ થયેલું હોય છે. અસ્મિન શ્લોકે કવિના મહાત્માનમ પ્રકૃતિ સિદ્ધમ વ્યક્તિત્વમ વર્ણિતમ અસ્તિ. અસ્મિન શ્લોકે અર્થાત આ શ્લોકમાં કવિએ મહાત્માઓના સ્વભાવે સિદ્ધ એવા વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે. તત ચ ઇત્થમ અવગંતવ્યમ જીવને પ્રત્યેકમ જનેમ વિપદઃ અભ્યુદયસ્ય ચ સાક્ષાત્કાર કરણીયો ભવતિ. હવે આમાં આ પ્રમાણે સમજવું જોઈએ કે જીવનમાં દરેક માનવે આપત્તિનો અને ઉન્નતિનો સામનો કરવાનો રહેતો હોય છે. તત્ર વિપત્તિ ધૈર્યમ ધરણીયમ ભવતિ અભ્યુદયે ચ ક્ષમા કરણીયા ભવતિ. તેમાં આપત્તિમાં ધીરજ ધારણ કરવાનું હોય છે અને ઉન્નતિમાં ક્ષમા રાખવાની હોય છે. કર્તવ્યમ આચરતા જનેન કદાચિદ સદસી યુદ્ધે વા સ્થિતિ કરણીયા ભવતિ. કરવા યોગ્ય કાર્યને આચરતા માનવે ક્યારેક સભામાં કે યુદ્ધમાં રહેવાનું હોય છે. તત્ર સદસી વાક્પટુતા આચરણીયા ભવતિ યુદ્ધે ચ વિક્રમ પ્રદર્શનીયો ભવતિ. તેમાં સભામાં વાણી ચાતુર્ય દાખવવાનું થાય છે અને યુદ્ધમાં પરાક્રમ દેખાડવાનું હોય છે. પ્રત્યેકમ જનસ્ય જીવને યથા અવસરમ મનસા વિચાર્યતા જનેન યશ શ્રુતિ ચ ઇતિ ગુણદ્વયમ વર્ણિયમ ભવતિ. મનથી વિચારતા માનવે યશ અને શ્રુતિ એટલે કે જ્ઞાન એ 2 ગુણોની પસંદગી કરવી પડે છે. તત્ર યશસી અભિરુચિ કરણીયા શ્રુતો ચ વ્યસનમ કરણીયમ. એમાં યશની બાબતમાં પ્રેમ અને શ્રુતિના વિષયમાં વ્યસન એટલે કે આદત રાખવાનું હોય છે. પ્રત્યેકમ જનસ્ય જીવને યથા અવસરમ ઉપરયુક્તમ પ્રસંગ ષટકમ તદા યાતિ એવ. દરેક માનવના જીવનમાં પ્રસંગ ઊભો થાય ત્યારે ઉપર કહેલા 6 પ્રસંગો આવે જ છે. એષુ ષટસુ પ્રસંગેષુ આગતેષુ માનવઃ યાદૃશમ પ્રયત્નમ આચરતિ તાદૃશમ તસ્ય વ્યક્તિત્વમ આકારિતમ ભવતિ. અર્થાત આ 6 પ્રસંગો આવે ત્યારે માનવ જેવો પ્રયત્ન કરે છે એવું તેનું વ્યક્તિત્વ હંમેશા ઉપસી આવતું હોય છે.
યહ જનઃ મહત્તા પ્રયત્નેન વિપત્ય આદિષુ અવસરેષુ ધૈર્યમ આદિ ધારણમ રૂપમ વ્યવહારમ આચરતી તસ્ય વ્યક્તિત્વ મહદ ભવતી. ખૂબ પ્રયત્ન કરીને જે માનવ આપત્તિ વગેરે પ્રસંગોમાં ધીરજ ધારણ વગેરે કરવાનો વ્યવહાર કરે છે એનું વ્યક્તિત્વ હંમેશા મહાન થતું હોય છે. યસ્ય વ્યક્તિત્વમ મહદ અસ્તિ સ એવ મહાત્મા ભવતી. જેનું વ્યક્તિત્વ મહાન છે એ જ મહાત્મા ગણાય છે. એવમ અસ્મિન શ્લોકે માનવીયસ્ય વ્યક્તિત્વસ્ય રેખાંકન કરોતિ રાજર્ષિ ભર્તુહરિ. આમ આ શ્લોકમાં રાજર્ષિ ભર્તુહરિ માનવીય વ્યક્તિત્વનું રેખાચિત્ર અહીંયા આલેખે છે. વયમ અપી યથા અવસરમ કરણીયમ વ્યવહારમ આચરંતમ મહાત્માન સ્યાત ઇતિ દિક. આપણે પણ અવસર અનુસાર કાર્ય કરવા મહાપુરુષો બનીએ આટલું દિશા સૂચન અહીંયા પર્યાપ્ત છે કે ખરેખર વ્યક્તિત્વ શું છે, વ્યક્તિત્વ કોને કહેવાય. જો એ આપણે જાણવું હોય તો આ 6 બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે કે મુશ્કેલીના સમયમાં ધીરજ ધારણ કરવી, ઉન્નતિના સમયમાં ક્ષમા, કોઈ પણ સભા ભરાઈ હોય તો એમાં કઈ રીતે બોલવું, મતલબ વાણીની ચતુરાઈ, યુદ્ધમાં પરાક્રમ દેખાડવું, યશ મેળવવાની જો બાબત હોય અને એમાં અભિરુચિ દાખવવાની, શાસ્ત્ર જો શીખવું હોય એટલે કે વ્યસન જો રાખવું હોય તો શાસ્ત્ર શીખવાનું. જો આ 6 બાબતો વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારે તો એ મહાપુરુષોને સ્વભાવથી સિદ્ધ થયેલું ગણાય છે. તો સરસ મજાનો કે ખરેખર વ્યક્તિત્વ શું છે, કિમ નામમ વ્યક્તિત્વમ, જે આપણે અહીંયા પાઠ પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ ભાષાંતર લખાઈ જાય પાઠનું, ત્યાર પછી સ્વાધ્યાય જે છે એમાં સંસ્કૃત પ્રશ્નો છે, ગુજરાતી પ્રશ્ન, સવિસ્તાર, સંદર્ભ અને વિવરણાત્મક નોંધ જે સારા અક્ષરે બુકમાં લખી અને પ્રશ્નના જવાબની તૈયારી કરવી. તો વિદ્યાર્થી મિત્રો, ફરી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી અસ્તુ.